રાજધાની કીવ પર રશિયા દ્વારા કરવામાં આવેલ સંયુક્ત હુમલા અંગે અમેરિકાએ પ્રતિક્રિયા આપી। શ્વેત ભવનના પ્રવક્તા કેરોલિન લેવિટે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલાથી ખુશ નથી, પરંતુ તેઓ આશ્ચર્યચકિત પણ નથી। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાએ કીવ પર પ્રક્ષેપાસ્ત્રો અને માનવરહિત વિમાનો ડ્રોન દ્વારા યુદ્ધના સૌથી મોટા હુમલાઓમાંથી એકને અંજામ આપ્યો છે, જેમાં બાળકો સહિત ઓછામાં ઓછા 19 લોકોના મૃત્યુ થયા છે। પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી કે આ બંને દેશો લાંબા સમયથી યુદ્ધની સ્થિતિમાં છે। રાષ્ટ્રપ્રમુખ આ ઘટના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને દુર્ભાગ્યવશ જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી આ હત્યાકાંડ ચાલુ રહેશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ આ યુદ્ધનો અંત લાવવા ઈચ્છે છે, પરંતુ તેના માટે રશિયા અને યુક્રેન બંને પક્ષોએ પણ તેની સમાપ્તિ માટેની ઈચ્છા દર્શાવવી પડશે। આ નિવેદન દ્વારા અમેરિકાએ બંને દેશોને સંઘર્ષ સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું છે। શ્વેત ભવને એ પણ ઉલ્લેખ કર્યો કે રશિયાએ કીવ પર હુમલો કર્યો છે, તેવી જ રીતે યુક્રેને પણ તાજેતરમાં રશિયાના તેલ શુદ્ધિકરણ એકમોને નિશાન બનાવ્યા હતા। રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તેમના કાર્યકાળની શરૂઆતમાં 24 કલાક યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તાજેતરમાં તેમણે સ્વીકાર્યું છે કે આ કાર્ય તેમની ધારણા કરતાં વધુ મુશ્કેલ છે। અગાઉ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની શિખર મંત્રણા પણ કોઈ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ હતી। About if I agree, it's about what the president thinks, and I know what the president thinks because I talked to him about this. He was not happy about this news, but he was also not surprised. These are two countries that have been at war for a very long time. Russia launched this attack on Kyiv, and likewise, Ukraine recently dealt a blow to Russia's oil refineries. They have taken out, as a matter of fact, 20% of Russia's oil refinery capacity over the course of their attacks throughout the month of August. So the president is continuing to watch this intently, and this killing, unfortunately, will continue as long as the war continues, which is why the president wants it to end. And that's why he's worked harder than anyone to end this war, which would have never started if he were president. But perhaps both sides of this war are not ready to end it themselves. The president wants it to end, but the leaders of these two countries need it to end and want it to end, must want it to end as well. And I think the president will make some additional statements on this later.